નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને ન્યૂઝરૂમ લાઈવથી હું છું યશ। આજે અમે અવારનવાર અનેક મુદ્દાઓની સમીક્ષા કરવા માટે અમે તમારી સાથે લાઈવ ન્યૂઝરૂમથી થતા હોઈએ છીએ અને સાથે સાથે અમારા સહકર્મીઓની સાથે એ તમામ મુદ્દાઓ વિશે અમે વિસ્તૃત ચર્ચા પણ કરતા હોઈએ છીએ। તો આજે જ નવા મુદ્દાઓની સાથે અમે ચર્ચા કરવા આવી રહ્યા છીએ ત્યારે આપણે જે નવનિયુક્ત મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્ર પટેલ તે આવતીકાલે દુબઈ અને યુએઈના પ્રવાસ માટે જવાના છે અને તે પૂર્વે સરકાર જે છે તે આજે કેબિનેટની બેઠક પણ યોજવાની છે। તો તેને લઈ અને અનેક અવનવા ખુલાસાઓ પણ થઈ શકે છે। તો ઓમિક્રોનને લગતા જે સંક્રમણ છે તેને અટકાવવા માટેના પણ નિર્ણયો લેવામાં આવી શકે છે। આ સાથે સાથે વાયબ્રન્ટ સમિતિની તમામ જે તૈયારીઓ છે તેની પણ સમીક્ષા કરવામાં આવશે। જાહેર છે કે રાજ્યમાં પણ ઓમિક્રોનનો ખતરો વધ્યો છે, તો ઝડપથી ફેલાનારા ઓમિક્રોન સામે લડવા રાજ્ય સરકારે પણ સારવાર અને તબીબી સુવિધા સહિતની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। પરંતુ ઓમિક્રોન સામે નિયંત્રણો વધારવા અને સ્કૂલો બંધ કરવા સહિતની બાબતો અંગે પણ હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। તો સરકાર હાલ વેસ્ટ એન્ડ વોચની પણ સ્થિતિમાં છે। આ રાજ્ય સરકાર વાયબ્રન્ટ સમિતિમાં તમામ તૈયારી પણ આગળ વધારી છે। તો આ મામલે ગાંધીનગર કલેક્ટરે જાહેરનામું પણ બહાર પાડ્યું છે। આ ગાઈડલાઈન પ્રમાણે યુકે, બ્રાઝિલ સહિતના 8 દેશમાંથી આવતા લોકોને હવે ક્વોરન્ટાઇન કરવામાં આવશે અને સાથે સાથે આરટીપીસીઆર ટેસ્ટ જો પોઝિટિવ આવશે તો હેલ્થ સેન્ટરમાં આવતા તમામ લોકોને પણ લઈ જવામાં આવવાના છે। તો નેગેટિવ આવશે તો 8 દિવસ ક્વોરન્ટાઇન રહેવામાં પણ આદેશ આપવામાં આવ્યા છે। તો જે વ્યક્તિ જાતે ખર્ચ કરીને પણ નહીં રહી શકે જેના માટે પણ એક હોટેલની પણ ફાળવણી કરવામાં આવી છે। તો આવા લોકો માટે પણ હવે હોમ ક્વોરન્ટાઇનની મંજૂરી આપવામાં આવી છે, તેવી પણ સરકારે વ્યવસ્થા કરી છે। તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મી વિનોદ દેસાઈ। ભૂપેન્દ્ર પટેલ જે સીએમ બન્યા બાદ તેમનો આ પહેલો વિદેશ પ્રવાસ છે। તેઓ ગુજરાતમાં વધુ મૂડી રોકાણ આવે એના માટે જાન્યુઆરીમાં જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે તેના ભાગરૂપે જઈ રહ્યા છે। દુબઈ એક્સપોમાં જઈ રહ્યા છે। દુબઈ એક્સપો દરમિયાન ત્યાં લોકોને મળશે, રોડ શો પણ થશે, સાથે એક અધિકારીઓની ટીમ પણ છે અને ઉદ્યોગ પ્રધાન જગદીશ પંચાલ પણ એમની સાથે જવાના છે। દુબઈમાં રોડ શો થવાનો છે, સાથે સાથે દુબઈ એક્સપો ચાલી રહ્યો છે તેમાં પણ ઉદ્યોગકારોને મળી અને વાઇબ્રન્ટ સમિટમાં આવવા અને ગુજરાતમાં વધુ મૂડી રોકાણ આવે એના માટે જઈ રહ્યા છે। આમ જનરલી દર બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે, એટલે એના ભાગરૂપે આજે કેબિનેટની બેઠક મળશે। એમાં જ્યારે દુબઈ જઈ રહ્યા છે મુખ્ય પ્રધાન ત્યારે નવી જે ગાઈડલાઈન કોરોનાને લઈને શું કરવી એના માટે પણ આમાં ચર્ચા થશે। સાથે સાથે નવા વેરિયન્ટ સામે લડવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવશે અને કેબિનેટમાં જે નિર્ણયો લેવાય એને આગામી દિવસોમાં તેનું પાલન થાય એના માટેની પણ અહીંયા મહેનત કરવામાં આવશે। મહત્વની વાત જો કરીએ તો જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ દુબઈ જઈ રહ્યા છે, આ દુબઈ પ્રવાસ પહેલાં જે જૂના સીએમ હતા વિજય રૂપાણી એ જવાના હતા, પરંતુ તેમને રાજીનામું આપવું પડ્યું। ત્યારબાદ નવી સરકારની અને નવા મંત્રીમંડળની રચના થઈ એટલે હવે આ જવાબદારી ભૂપેન્દ્ર પટેલના સિરે આવી છે। વાઇબ્રન્ટ સમિટમાં વધુને વધુ મૂડીરોકાણ કઈ રીતે આવે એના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી જે છેલ્લા 2 વર્ષમાં કોરોના કાળના કારણે વાઇબ્રન્ટ સમિટ યોજાઈ શકી નથી। આ વાઇબ્રન્ટ સમિટ ઉપર પણ હવે જ્યારે નવો વેરિયન્ટ આવી રહ્યો છે, ત્રીજી લહેરની આશંકા છે, એટલે કેવા પ્રકારની તૈયારીઓ થશે અથવા તો કેવા નિયંત્રણો આવશે એની પણ ચર્ચા થશે। જ્યારે 2 દિવસની મુલાકાત બાદ 8 અને 9 તારીખની મુલાકાત બાદ મુખ્યપ્રધાન અને તેમનું ડેલિગેશન પરત ફરશે ત્યારે તેમના પણ આરટીપીસીઆર ટેસ્ટ થશે અને જરૂર લાગે તેમને પણ એમના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ત્યાં સુધી તેઓને પણ ક્વોરન્ટાઇન કરાશે। હવે વાત કરીએ ગુજરાતની તો નવા વેરિયન્ટને લઈને સરકાર સતર્ક બની છે। જે મેડિકલ સુવિધાઓ વધારી દેવામાં આવી છે, મેડિકલ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે, પરંતુ હજી કેટલાક નિર્ણયો લેવાયા નથી। એમાં વેટ એન્ડ વોચની સ્થિતિ છે। માનો કે સ્કૂલોની વાત કરીએ તો હજી અવઢવમાં છે સરકાર કે શું કરવું શું ના કરવું। એ સિવાય વિદેશથી જે આવી રહ્યા છે લોકોને પણ ક્વોરન્ટાઇન કરવા કે કેમ તેની પણ જે ગાઈડલાઈન બહાર પાડી દેવામાં આવી છે। અમુક દેશોમાંથી જે આવતા લોકો છે તેમને ક્વોરન્ટાઇન કરાશે। એ લોકોને જો પોતાના ખર્ચે ક્વોરન્ટાઇન થવું હોય તો એના માટે હોટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ મહત્વની વાત એ છે કે હજી સ્કૂલોને લઈને અસમંજસ છે। એના ઉપર પ્રતિબંધ એટલે સ્કૂલો ચાલુ રાખવી કે ફરી ઓનલાઈન કરી દેવી તે હજી કોઈ નિર્ણય લેવાનો નથી, એટલે આજ કેબિનેટમાં કદાચ એ અંગે કોઈ નિર્ણય લઈ શકાય। જી ખૂબ સરસ માહિતી આપી છે અમારા સહકર્મચારી વિનોદ દેસાઈ। તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે મુખ્યપ્રધાન જે ભૂપેન્દ્ર પટેલ છે તે 2 દિવસ માટે પોતાના નવા મંત્રીમંડળ સાથે દુબઈની મુલાકાતે છે અને તે લોકો જ્યારે પરત ફરશે ત્યારે તે લોકોના પણ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જે વિદેશથી આવનારા વાઇબ્રન્ટ સમિટમાં જે મહેમાનો છે તે લોકોના પણ 8 દિવસ માટે તે લોકોને પણ ફરજિયાતપણે ક્વોરન્ટાઇન રહેવામાં આવશે। તો હવે આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી હસીત। જી યશ, સૌથી મહત્વનો મુદ્દો હજી સ્કૂલો છે, એ માટે હજુ સરકાર શા માટે અવઢવમાં છે? હમણાં જ સ્કૂલ સંચાલકોએ ફી વધારાની માગણી કરી છે, વાલીઓ અવઢવમાં છે અને
ખબર નહીં કેમ પણ હજુ પણ સરકાર આ બાબતે કયા કારણને લઈને અવઢવમાં છે. જ્યારે ત્રીજી લહેર આવે એવી આશંકા છે. ઓમિક્રોન વાયરસ છે એણે દુનિયા આખીમાં તરખાટ મચાવ્યો છે. ગુજરાતમાં પણ એ ઓલરેડી પ્રવેશી ચૂક્યો છે. એવા સંજોગોમાં સરકાર ત્વરિત નિર્ણય શા માટે લઈ નથી શકતી, એક સૌથી મહત્વનો અહીંયા પ્રશ્ન છે. કારણ એવું છે કે જ્યારથી સ્કૂલો શરૂ થઈ ત્યારથી વાલીઓને તકલીફ વધી છે. કારણ કે 2 વર્ષ સતત બંધ રહ્યા પછી જે ડીઝલ પેટ્રોલના ભાડા વધ્યા, 2 વર્ષ બંધ રહ્યા પછી જે એના વાહન ચાલકો હતા, રિક્ષા ચાલકો, સ્કૂલ વાનના સંચાલકો, એમણે પણ ખોટ ભોગવી. હવે જાણે અત્યારે જ કાઢી લેવાની હોય એમ એ લોકોએ ભાડા વધાર્યા છે. એ સ્થિતિમાં વાલીઓ માટે મૂંઝવણ બેવડાઈ છે. ત્યારે સરકાર આ બાબતમાં ત્વરિત કોઈક નિર્ણય લે, એક કારણ છે. બીજું કારણ ત્વરિત નિર્ણય લેવો જોઈએ એની પાછળનું એ પણ છે યશ, કે માત્ર બાળકો જ છે જે વેક્સિનેશનથી બાકી છે. બીજા હજુ ઘણા બાકી હશે, પરંતુ બાળકો માટેની વેક્સિનેશન હજુ સુધી તૈયાર પણ નથી થઈ. એટલે જો ઓમિક્રોન આવી જાય અથવા ત્રીજી લહેર આવી જાય તો સીધા બાળકો પર એની અસર કરી શકે એવો ખતરો હોય જ નહીં. આપણા દેશના પણ તજજ્ઞોએ વ્યક્ત કર્યો છે. ત્યારે આ બાબતે સરકારે ગંભીરતાથી નિર્ણય લેવાની જરૂર છે. યશ, ખૂબ સરસ માહિતી આપી છે હસીત અડવરુએ. એવું કહેવું છે કે બાળકોની જે હજુ સુધી વેક્સિન પણ શોધાઈ નથી, અને જો બાળકો સ્કૂલે જશે અને કદાચ જો બાળકોની અંદર ઓમિક્રોનનો જે વેરિયન્ટ છે તે અગર તેની અંદર જો પ્રવેશે છે તો તેને લઈને પણ અનેક પડકારો ઊભા થઈ શકે છે. તો હવે આપણે આગળના મુદ્દા પર ચર્ચા કરીએ તો હાલ રાજ્યમાં કોરોના સંક્રમણ જે છે તે કાબૂમાં છે, પરંતુ કોરોનાના નવા વેરિયન્ટે દેશ અને દુનિયામાં દહેશતનો માહોલ સર્જ્યો છે. કોરોનામાં દહેશત વચ્ચે રાજ્યમાં પણ હવે સીએનજી વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેમ કે અદાણી ગેસ કરી અને સીએનજી ભાવ વધારો કર્યો છે, અને અદાણી સીએનજીમાં પ્રતિ કિલો 75 પૈસાનો વધારો થતા હવે નવો ભાવ પ્રતિ કિલો 65.76 રૂપિયા પર રહ્યો છે. તો સીએનજી વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધી ગઈ છે. તો મહત્વનું છે કે રિક્ષા ચાલકો પણ પહેલાથી જ ભાવ વધારાનો વિરોધ પણ કરી રહ્યા છે. અગાઉ ગેસમાં પણ ભાવ વધારા સામે રિક્ષા ચાલકોની હડતાલનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું. ત્યારે ફરી અદાણી ગેસમાં પણ ભાવ વધારો કરતા વાહન ચાલકો પણ હવે મૂંઝવણમાં મુકાયા છે. કોરોના કાળને લીધે પહેલાથી જ નાગરિકો પર મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. તો તેને લઈ અને હવે તમામ જે દેશવાસીઓ છે તે લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી ફૈઝલ. રિક્ષા ચાલકો ઉપર દાજ્યા ઉપર ડામ સમાન સ્થિતિનો સામનો છે તે કરી રહ્યા છે. ગુજરાત ગેસ અને અદાણી ગેસ વચ્ચેની ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે ફરી એકવાર અદાણી ગેસ દ્વારા આજે સીએનજી અને ટેક્સીના જે ગેસ અદાણી ગેસ છે તેના ભાવ વધારો કરવામાં આવે છે, જેમાં 75 પૈસાના વધારા સાથે આજે ગેસનો ભાવ 65.75 રૂપિયા પહોંચી ગયો છે, જેને લઈને રિક્ષા ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી એ લોકો આંદોલન પણ કરી રહ્યા હતા કે આ ભાવ છે, રાજ્ય સરકારમાં એમણે આવેદનપત્ર પણ આપ્યું હતું કે ભાવ પાછો ખેંચવામાં આવે, સીએનજીનો ભાવ છે જે ઘટાડવામાં આવે. તેને લઈને પણ અત્યારે ફરીવાર ભાવ વધારા નોંધાયું છે, જેને પગલે એ લોકો પોતાની માંગણી પર અડગ છે અને કહી રહ્યા છે કે ફરીવાર 75 પૈસાનો વધારો સાથે એમની મુશ્કેલીમાં પણ વધારો નોંધાયો છે અને તેમનો ગુજરાન ચલાવવો પણ હવે મુશ્કેલ બની રહ્યો છે તેવું તેમણે જણાવ્યું હતું. અદાણી ગેસ દ્વારા અત્યારે ભાવ વધારો થયો છે, ત્યારે પહેલાં ગુજરાત ગેસ દ્વારા પણ ભાવ વધારો કરવામાં આવ્યો હતો. તેને લઈને હવે આગામી દિવસોમાં કયા પ્રકારની સ્થિતિ રહેશે તે જોવાનું રહ્યું. ખૂબ સરસ માહિતી આપી છે મારા સહકર્મચારી ફૈઝાને. તેવું કહેવું છે કે જે સામાન્ય વર્ગ છે તેના પર આ માઠી અસર વર્તાવી રહ્યું છે, અને આગામી દિવસોમાં પણ હવે તેની કેટલી અસર સામાન્ય જનતા પર પડે છે તે પણ હવે જોવાનું રહ્યું. તો આ વિશે વધુ માહિતી આપશે મારા સહકર્મચારી હસીત. જી યસ, સૌથી મહત્વનો મુદ્દો છે વૈકલ્પિક ઈંધણ. સરકાર, ખાસ કરીને કેન્દ્ર સરકાર બહુ મોટા ઉપાડે એવી જાહેરાત કરે છે કે હવે દેશને વૈકલ્પિક ઈંધણ તરફ લઈ જવો છે, જેમ કે બાયોડીઝલ હોય, સીએનજી છે અને ઇલેક્ટ્રિક વાહનો છે. હમણાં જ પરિવહન મંત્રી એમણે પણ એવી બહુ જાહેરાત કરી હતી કે અમે એવું ઈચ્છીએ છીએ કે ખૂબ ઝડપથી પેટ્રોલ ડીઝલના વાહનોને બેન કરીએ દેશમાં અને વૈકલ્પિક ઈંધણ પર એ ચાલે. હવે આ વૈકલ્પિક ઈંધણ જ પોતે છે સીએનજી, તો એના ભાવને પણ નાથી નથી શકાતો. તો હવે સ્થિતિ શું થાય વાહન ચાલકોની કે સ્કૂલ વાહનના સંચાલકોની કે પ્રાઇવેટ વાહન સંચાલકોની? બહુ સ્વાભાવિક છે, એનો સીધો માર સામાન્ય પ્રજાની કમર પર જ પડવાનો છે. મારા તમારા આપણા ખિસ્સા પર એનો ભાર પડવાનો છે. તો એક તરફ નથી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવો પર અંકુશ લાવી શકતી, અને સામા પક્ષે પેટ્રોલ ડીઝલની જગ્યાએ જે વૈકલ્પિક ઈંધણ વાપરી શકાય એનો ભાવ વધારો પણ રોકી નથી શકતી. તો સરકાર કરવા શું ધારે છે એ એક અહીંયા મોટો કોયડો છે. યશ, ખૂબ સરસ માહિતી આપી છે.
નથવરીએ તેવું કહ્યું છે કે સરકાર જે છે તે વૈકલ્પિક ઈંધણના અત્યારે હાલ શોધખોળમાં ચાલી ગઈ છે, પરંતુ જે અત્યારે હાલમાં જે ઉપલબ્ધ છે તે ઈંધણમાં કોઈ પણ પ્રકારનો સરકાર જે છે તે ઘટાડો કરવાના પ્રયાસો નથી કરી રહી. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી જીગર પંડ્યા. જે રીતે મોંઘવારીએ જે માજા મૂકી છે તે રીતે આજે સીએનજીનો જે ભાવ વધારો છે તે ફરીથી સામે આવ્યો છે અને અદાણી ગેસ કંપનીએ ફરીથી જે ભાવ વધારો આજે જે ચર્ચા થઈ તે પ્રમાણે 65 રૂપિયાની ઉપર પહોંચ્યો છે. પણ જ્યારે પેટ્રોલ, ડીઝલ અને દરેક ઇંધણોના ભાવ વધ્યા હોય ત્યારે તેની અસર જે છે યશ એ સાથે સાથે અલગ જીવન જરૂરી જે ચીજ વસ્તુઓ છે તેના ઉપર અસર પડતી હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શાકભાજીના ભાવ પણ આ 100ની ઉપર પહોંચ્યા છે. એક કરિયાણાની વાત કરીએ તો એના ભાવ આસમાને પહોંચ્યા. ત્યારે જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુને જ્યારે ભાવ વધ્યા હોય ત્યારે સ્કૂલોમાં પણ સીએનજી રિક્ષાઓ ચાલતી હોય છે. ટ્રાન્સપોર્ટેશનમાં તેનો પણ અમુક 20-25% વધારો થયો છે. સ્કૂલ ફી પણ વધી રહી છે અથવા તો ઘટાડવાનું નામ નથી રહી. ત્યારે જે રોષ જે પ્રજામાં છે તે આવનારા દિવસમાં કેટલો વધશે તે જોવાનું રહ્યું. જી, ખૂબ સરસ માહિતી આપી છે અમારા સહકર્મચારી જીગર પંડ્યાએ. તેવું કહ્યું છે કે આગામી દિવસોમાં પણ હજી મોંઘવારી કેટલી વધે છે તે પણ જોવાનું રહ્યું. તો હવે આ વિશે વધુ માહિતી આપશે મારા સહકર્મચારી વિનોદ દેસાઈ. જ્યારે પેટ્રોલ ડીઝલ મોંઘું થાય ત્યારે તેનો સીધો જે માર છે પ્રજા ઉપર પડતો છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય એની અસર તમામ જગ્યાએ નડે અને મોંઘવારી. એટલે પેટ્રોલ ડીઝલમાં જે રીતે ભાવ વધી રહ્યા હતા ત્યારે એક વિકલ્પ હતો સીએનજી, પહેલો વિકલ્પ. ઇલેક્ટ્રિક વાહનો તો હજી આવવાના છે. એ સમયે જ્યારે મધ્યમ વર્ગને કાર લઈને ફરવું અથવા તો રિક્ષામાં જે ટ્રાન્સપોર્ટેશન થતું હતું એ સસ્તું પડે એના માટે સરકારે બળી ચડી અને સીએનજીનો પ્રચાર કરેલો. એક તબક્કો એવો હતો કે અમદાવાદની તમામ રિક્ષાઓને રાતોરાત સીએનજીમાં કન્વર્ટ કરવા માટે ફોર્સ કરેલો હતો. અને આ સસ્તું ઈંધણ છે, એમાંથી તમને ખૂબ સસ્તું પડશે. મધ્યમ વર્ગ જે કાર એક ખર્ચો કરીને કાર લઈ શકતો હતો, પરંતુ પેટ્રોલ ડીઝલ ના પોસાય એના માટે સીએનજી કાર વાપરતો થયો. એટલે એના કારણે કાર વાપરવા બધા માટે સગવડ ભર્યું થઈ ગયું, કારણ કે સીએનજી ખૂબ સસ્તો પડતો હતો. પરંતુ છેલ્લા તબક્કાથી જે રીતે સીએનજીના ભાવ વધી રહ્યા છે એટલે ચોક્કસથી સીએનજીના ભાવ વધારો સીધો મધ્યમ વર્ગને અસર કરે છે. કારણ કે જે તવંગર લોકો છે તેઓ કારમાં સીએનજી પુરાવતા નથી કે ઓટો રિક્ષામાં ફરતા નથી. એટલે ઓટો રિક્ષામાં ફરવું સીએનજીમાં એ બધું જ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને અત્યાર સુધી પરવડતું હતું. પરંતુ જે રીતે સીએનજીના ભાવ વધી રહ્યા છે એના કારણે જે મોંઘવારી વધી રહી છે એ મધ્યમ વર્ગની કમર તોડી નાખે એવી છે. જી, ખૂબ સરસ માહિતી આપી છે વિનોદ દેસાઈએ. તેવું કહ્યું છે કે જે સામાન્ય જનજીવન છે તેના પર આની ખૂબ માઠી અસર જોવા મળી રહી છે અને જે સામાન્ય પ્રજા છે તેની કમર તોડવાનો આ એક જોઈ શકાય તેવી રીતે છે, કારણ કે હાલ જે મોંઘવારી છે તે પોતાની માજા મૂકી રહી છે અને તેનો જે ભરડામાં જે છે તે સામાન્ય પ્રજા છે તે ખૂબ જ હાલાકીનો પણ સામનો કરી રહી છે. તો હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો રેસિડેન્સી ડોક્ટરો દ્વારા હડતાલની શરૂઆત કરવામાં આવી છે અને પીજીમાં પ્રવેશ નહીં મળતા હવે તે લોકોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. આ હડતાલ આગામી દિવસોમાં કેટલા દિવસો સુધી કન્ટિન્યુ રહેશે તે પણ હવે એક જોવા જેવો વિષય છે. તો ગત અઠવાડિયે પણ તબીબોએ એક જ દિવસની હડતાલ પર ઉતર્યા હતા અને ત્યારે ફરી રેસિડેન્ટ તબીબો પણ ઓપીડીમાં આજે નહીં જોડાવાનો પણ નિર્ણય કર્યો છે. પરંતુ હડતાલ દરમિયાન ઇમરજન્સી સેવા ચાલુ રહેશે તેવું પણ તબીબો જણાવી રહ્યા છે. તો અનેકવાર પણ રાજ્ય સરકારે રજૂઆત કરી હોવા છતાં પણ તબીબોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. તેમજ હેડોક તબીબો સેવા પણ સળંગ કરવાની માંગનો સ્વીકાર કરવામાં આવ્યો નથી ને ત્યારે હવે રેસિડેન્ટ તબીબોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. તો જેને લઈ અને તેઓ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે અને તબીબોની માંગ છે કે 12 વર્ષથી રોકાયેલી અને જે બઢતી તાત્કાલિક આપવામાં આવે છે તેમજ રાજ્ય સરકારની મેડિકલ કોલેજોમાં પણ 400 ખાલી પોસ્ટ પણ કરવામાં આવે. અને આ સાથે તબીબો એ પણ કહી રહ્યા છે કે નોન પ્રેક્ટિસિંગ અલાઉન્સ પગારની જે ઉત્તમ મર્યાદાનો સહિતનો ઠરાવ પણ ફરી લાગુ કરી શકાય, જેથી તબીબોને પણ કઈ અંશે પણ ફાયદો થાય છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી બંકિમ પટેલ. જે સરકારી તબીબો જે છે એ હડતાળ પર ગયા છે. આ પ્રથમ વખત નથી ગયા, અનેક વખત હડતાળ પર ગયા છે. તાજેતરમાં પણ હડતાળ રેસિડેન્ટ ડૉક્ટરોએ પાડી હતી. રેસિડેન્ટ ડૉક્ટરોની જે માંગ છે એ ઘણા લાંબા સમયથી ચાલી આવે છે. રૂપાણી સરકારમાં પણ આ માંગ હતી અને એ માંગને જ્યારે તબીબો હડતાળ પાડે છે ત્યારે વાટાઘાટો કરી સરકાર એ માંગને પૂરી કરવાનું વચન આપે છે અને એમને સમજાવી ફોસલાવી લે છે. ક્યારેક તેઓ શસ્ત્ર પણ ઉગામે છે કે આવશ્યક સેવાના ભાગરૂપે કે તબીબો સામે કાર્યવાહી થાય તેમ કરીને તેનું શસ્ત્ર પણ ઉગામે છે, તેમને ડરાવે છે. આ વખતે ફરીથી રેસિડેન્ટ ડૉક્ટરો હડતાળ પર ગયા છે. તેમની જે માંગ છે ખાસ તો 12 વર્ષથી જે બઢતી આપવામાં જે વિલંબ થઈ રહ્યો છે એ માંગ છે મુખ્યત્વે તેમની. આ ઉપરાંત જે સરકારી મેડિકલ કોલેજોમાં 400 પોસ્ટ ખાલી પડી છે
તે ભરવા માટેની માંગ કરી રહ્યા છે. જ્યારે સરકારને તબીબોની જરૂર હોય છે, કોરોના કાળમાં આપણે જોયું કે કોરોના વોરિયર્સ તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું, તેમને નવાજવામાં આવ્યા, તેમની પ્રશંસા કરવામાં આવી. હવે જ્યારે ગરજ સરી ગઈ છે ત્યારે હવે તબીબો પ્રત્યે, સરકારી તબીબો પ્રત્યે કોઈ પણ ધ્યાન આપવામાં આવતું નથી સરકારને, અને સરકાર આ અંગે કોઈ ઠોસ નિર્ણય હજુ સુધી લઈ શકી નથી. મહત્વની વાત એ છે કે જે એડહોક, જે કોન્ટ્રાક્ટ કરાર આધારિત જે તબીબો હતા એ તબીબોને પણ સરકારે છૂટા કરી દીધા છે, અને તેને લઈને પણ તેનો વિરોધ થયો હતો. જી, ખૂબ સરસ માહિતી આપી છે અમારા સહકર્મચારી બંકિમ પટેલે. તેઓ કહ્યું છે કે આજે રેસિડેન્ટ ડોક્ટરો છે તે હડતાલ પર ગયા હોય તેવો કોઈ એક પ્રથમ વખત પ્રકાશમાં આવેલો બનાવ નથી. અગાઉ પણ ઘણી વખત રેસિડેન્શિયલ જે ડોક્ટરો છે તે પણ ઘણી વખત હડતાલમાં ઉતર્યા છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી હસીત. યશ, જો હજુ ગયા વર્ષ સુધીની જ વાત કરીએ તો આ એ જ તબીબો છે જેને સરકારે કોરોના વોરિયર્સ જેવા રૂપાળા નામ સાથે ખૂબ વખાણ્યા હતા, સન્માનિત કર્યા હતા. હવે એ જ તબીબોને નાની મોટી માગણીઓ માટે હડતાળ પર જવું પડે, એ જ આમ તો બહુ દુઃખદ ઘટના કહેવાય. પરંતુ અહીંયા મુદ્દો એ છે કે ઓમિક્રોન નામનો નવો વેરિયન્ટ આવી ગયો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ ઝડપથી ફેલાતો એવો આ વેરિયન્ટ સાબિત થયો છે. આજે જ તાજા અહેવાલ પ્રમાણે જો ભારતના આઈઆઈટી ડાટા ડિપાર્ટમેન્ટના વૈજ્ઞાનિકોએ હમણાં જ જે અહેવાલ રજૂ કર્યો આજે જ, એના પર જો નજર નાખીએ તો એ વધુ ખતરનાક છે. એમાં વૈજ્ઞાનિકોએ એવી આશંકા વ્યક્ત કરી છે કે ઓમિક્રોનના કારણે ભારતમાં ફેબ્રુઆરીમાં ત્રીજી લહેર પણ આવી શકે છે. આપણે સમજી શકીએ છીએ કે ત્રીજી લહેર આવે તો શું થાય. જોકે વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છે કે આ જે વેરિયન્ટ છે એ ડેલ્ટા કરતાં ઓછો ખતરનાક છે. પરંતુ અહીંયા મુદ્દો એ છે કે ત્રીજી લહેર આવશે તો ભારતની ડેન્સિટી ખૂબ વધુ છે, ગીચતા બહુ વધુ છે. ગયા વખતે પણ જેમ લોકડાઉન જેવા પગલાંથી માંડ આપણે બીજી લહેરને ખાળી શકવામાં સક્ષમ રહ્યા હતા, અને હવે એનાથી વધુ મ્યુટેટ થાય એવો વાયરસ આવી ચૂક્યો છે, ગુજરાતમાં પણ પ્રવેશી ચૂક્યો છે. ત્યારે તબીબોની માગણીઓ નહીં સંતોષાય અને તબીબો જો હડતાલ પર જશે, ત્રીજી લહેર આવશે અને તબીબો જ નહીં હોય તો શું થશે? એક બહુ મોટો સંકટ ઊભું કરે એવો પ્રશ્ન છે. ત્યારે સરકારે પહેલેથી જ સચેત બની અને તબીબોની માંગ, આપણે એવું ન કહી શકીએ કે તબીબોની માંગ સ્વીકારે, પણ જો યોગ્ય હોય તો એની માગણી પણ સરકારે સ્વીકારવી જોઈએ, અથવા કોઈ પણ તબક્કે ગમે તેમ કરીને આ વાતનો નિપટારો આવે એવું કરીને પણ તબીબી સેવાઓ ચાલુ રહે, ખાસ કરીને ઓપીડી બધી ચાલુ રહે, એ કરવાની સરકારની ફરજ છે. એટલે આપણે સ્વાભાવિક રીતે એવું ઈચ્છીએ કે આ હડતાલનો ખૂબ જ ઝડપથી નિવેડો લાવવા માટે સરકાર સજ્જ થાય. જી આર, ખૂબ સરસ માહિતી હસીત આપી છે. હસીતનું કહેવું છે કે હજુ તો જે ઓમિક્રોન નામનો જે વેરિયન્ટ છે આપણા દરવાજે દસ્તક દઈને ઊભો છે, અને આવા સમય દરમિયાન જો આજે રેસિડેન્શિયલ જે ડોક્ટરો છે તે લોકો હડતાલ પર ઉતરી ગયા છે તો તેના પર ખૂબ જ આવનારી ત્રીજી લહેર છે તેમાં ખૂબ માઠી અસર જોવા મળી શકે છે. તો તે પણ હવે ખૂબ મોટો પ્રશ્ન છે. અને જે ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે તે લોકોની જે માગ છે તેના પર સરકાર એક વખત સંશોધન કરવું જોઈએ કે ખરેખર જે ડોક્ટરો છે તે શા માટે આ હડતાલ પર ઉતર્યા છે, અને તેની તપાસ બાદ યોગ્ય જો લાગે તો સરકારે તે લોકોની માગણી સ્વીકારી અને તેને સારો પ્રતિસાદ પણ આપવો જોઈએ. કારણ કે જો આ અત્યારે એવો ભયાનક સમય છે કે જો ઓમિક્રોનની ત્રીજી લહેર દસ્તક દે છે તો આમાંથી બચવું પણ ખૂબ જ મુશ્કેલ બની શકે છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી હાર્દિક. જીએસ, જો વાત કરવામાં આવે કે જે રીતે અત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન છે, જેને સમગ્ર એમ કહેવાય કે 38 દેશોમાં જેને દસ્તક આપી ચૂકી છે અને જેની ભારતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે, 24થી વધારે કેસો નોંધાયા છે. ત્યારે જો આવા સમયે જો આ ડોક્ટરો જો હડતાળ કરી રહ્યા છે અને જો સરકાર દ્વારા તેમની માંગ સ્વીકારમાં નહીં આવે અને જો આવી રીતે હડતાળ યથાવત રહેશે તો એક પ્રકારે એક મોટી સમસ્યા જનતા માટે પણ ઊભી થઈ શકે છે. અને આની પહેલાંની જો આગળની એક મુદ્દા ઉપર જો આપણે ચર્ચા કરીએ તો કે જે રીતે જે કરાર ઉપર આધારિત ઉપર જે લોકોને કોરોના વોરિયર્સને તે રાખવામાં આવ્યા હતા તેમને પણ તાત્કાલિક ધોરણે તેમને હટાવવામાં આવ્યા છે. તેને લઈને તેમનામાં પણ ક્યાંક ભારોભાર રોષ જોવા મળ્યો હતો. કારણ કે જ્યારે સાચી રીતે દેશને જરૂર હતી ત્યારે તેઓ મદદરૂપ બન્યા હતા. પોતાની પરિવારની પરવા ન કરી દેશ માટે જેમને પોતાના પ્રાણ જે આહુતિ એક કહી શકાય ને એ પ્રકારની એક આહુતિ જે તેમને પોતાના મહેનત એમાં કરી હતી, ને પોતે જ્યારે દેશને ખતરો હતો ત્યારે પોતાએ તેમને કામ કર્યું હતું. ત્યારે હવે જ્યારે એ લોકોને જરૂર છે ત્યારે તેમના પર પાટું જેવું મારવામાં આવતું હોય તે રીતની અત્યારે ફટકો એક આપવામાં આવતો હોય તેવું રીતનું જે એક સ્થિતિ સામે આવી હતી. તો કહી શકાય કે હાલ જો આ જે હડતાળ છે તેના દ્વારા જો સરકાર દ્વારા તે અંગે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે, યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, અથવા તો કોઈ વાટાઘાટો કરીને જે ચર્ચાઓ કરીને તેને ક્યાંક શાંત કરવામાં નહીં આવે તો ક્યાંક આ દેશ માટે એક મોટો ખતરો પણ બની શકે છે. જી યસ.
ખૂબ સરસ માહિતી આપી છે હાર્દિકે કહેવું છે કે આજે તબીબો હડતાલ પર ઉતર્યા છે તે લોકોની માંગને સંતોષવામાં નહીં આવે અને જો ત્રીજી લહેર આવી જશે તો તે ખૂબ જ દેશ માટે એક મોટા સંકટ સમાટ પણ નીવડી શકે છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી જીગર પંડ્યા. યશ, આપણે અત્યારે હાલ જે સૌથી ચર્ચાનો જે મુદ્દો છે અને સવારે ઉઠીને ન્યૂઝપેપર હોય કે ટીવી ચેનલ હોય, કોઈ પણ પ્રકારની મીડિયા હોય, સોશિયલ મીડિયામાં એક જ શબ્દ જે છે ચર્ચાઈ રહ્યો છે, ઓમિક્રોન. અને ઓમિક્રોનની જે દહેશત છે તે દુનિયાના અસંખ્ય દેશોમાં, એટલે કે નિયરેસ્ટ 87 દેશોમાં અત્યારે હાલ તરખાટ મચાવી રહ્યો હોય ત્યારે ભારત અને ગુજરાતના તબીબોને હડતાલ કરવાની ફરજ આવે તે ખૂબ નિંદનીય છે અને શરમજનક બાબત કહી શકાય. કારણ કે જે ડૉક્ટર્સ જે છે એ અત્યારે હાલ જે એમને પીજીમાં રહેતા હોય તેમની સગવડતાનું ધ્યાન રાખવાનું હોય અને આવનારી જે ત્રીજી લહેરની જે આશંકા હમણાં હસીત અર્ધવીએ આપણને જણાવ્યું તે પ્રમાણે આ આશંકા જે સેવાઈ રહી છે તેની વચ્ચે ડૉક્ટર્સની જે માગણીઓ છે તે વ્યાજબી હોય તે માગણીઓ સરકારે ધ્યાન ઉપર લઈને એનો નિકાલ લાવવો જોઈએ. કારણ કે ભૂતકાળમાં 2 વર્ષ સુધી આપણે જોયેલું છે કે આ એ જ ડૉક્ટરો જે છે અને આ એ જ સ્ટાફ જે છે તેમણે અલગ અલગ રીતે અલગ અલગ સમયથી પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ કોરોનાનું જે કંઈ ટ્રીટમેન્ટ ચાલતી હતી ને અલગ અલગ રેસિડેન્ટ્સ જે તબીબોની ખાસ કરીને વાત ચાલે છે તે લોકોએ કોઈ પણ સમયનું ધ્યાન રાખ્યા વિના અથવા તો પરિવારનું ધ્યાન રાખ્યા વિના કોરોના કાળની અંદર પોતાની ફરજ બજાવી હતી ને આજે પણ એ પોતાની ફરજ બચાવી રહ્યા છે. પણ પોતાની જે માગણીઓ છે તે સંતોષવા માટે અને ગેરવ્યાજબી માગણીઓ કોઈ છે જ નહીં તે સરકારના ધ્યાને આવવું જોઈએ. કારણ કે તેમની જે સગવડતાઓ છે, રહેવાની સગવડતા છે, તે આગળ અલગ અલગ જે એમની માગણીઓ છે વર્ષોથી મુકાયેલી છે તેને ધ્યાનમાં ન લેતા આ રીતની હડતાલ ઉપર ઉતરવું પડે તે ખૂબ નિંદનીય છે. જી, ખૂબ સરસ માહિતી આપી છે જીગર પંડ્યાએ કે જે આજે તબીબો જે છે તે હડતાલ પર ઉતરી ગયા છે તો તે ખૂબ જ નિંદનીય બાબત ગણાવી શકાય છે. કારણ કે જ્યારે કોરોનાનો કપરો કાળ ચાલતો હતો, જ્યારે લોકો પોતાના ઘરની બહાર નીકળવામાં પણ ભયની લાગણી અનુભવતા હતા, આવા જે માઠા સમયની અંદર જે લોકોએ પોતાના જીવની પરવા કર્યા વગર જે તમામ દેશવાસીઓ છે તેની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું અને હવે જ્યારે તે લોકોને કંઈ સરકાર તરફથી તેના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવવામાં આવતું તો આ ખૂબ જ નિંદનીય બાબત પણ કહી શકાય છે. હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો વાત કરીએ જામનગરની કે જામનગરમાંથી એક ઓમિક્રોન પોઝિટિવ દર્દી મળી આવ્યો હતો ને ત્યારબાદ જે તંત્ર જે છે તે પણ સફાળું દોડતું થયું હતું અને ત્યારબાદ એક ચોંકાવનારી વાત પણ સામે આવી હતી કે જે ઘરમાંથી ઓમિક્રોન પોઝિટિવ દર્દી મળી આવ્યો હતો તે ઘરમાંથી ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનો પણ એક ચોંકાવનારો જે ઘટસ્ફોટ છે તે તપાસમાં સામે આવ્યો છે. તો આ ખૂબ જ ચિંતાનો વિષય ગણી શકાય છે. તો ગત તારીખ 28 નવેમ્બરના રોજ ઝિમ્બાબ્વેથી વાય દુબઈ થઈ અને અમદાવાદ આવેલા મૂળ નિવાસી ભારતીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે વેરિયન્ટ ઓમિક્રોનનો શિકાર બન્યા હતા. તો તે જે ઘરમાં રહ્યા હતા તે ઘરમાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનો પણ ઘટસ્ફોટ સામે આવ્યો હતો. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી શૌલિક ગાંધી. ગુજરાતમાં ઓમિક્રોનના સતત વધી રહેલા કેસોથી રાજ્ય સરકાર સતર્ક બની છે અને પરિણામે અમદાવાદ અને રાજકોટમાં સ્પેશિયલ વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. તજજ્ઞોના મુજબ ઓમિક્રોન વેરિયન્ટ ખૂબ ઝડપથી ફેલાતો છે માટે થોડો ગંભીર છે. તે વૃદ્ધોની સરખામણીમાં યુવાનોને વધારે પહેલાં ફેલાય છે. બંને વેક્સિન લીધા હોવા છતાં એવા યુવાનોને પણ સકંજામાં લે છે. સારી વાત એ છે કે હળવા લક્ષણો ધરાવતો માઇલ્ડ વેરિયન્ટ છે એટલે બહુ ડેથ રેટ હજી સુધી ક્યાંય આફ્રિકાથી માંડીને ક્યાંય નોંધાયો નથી, ક્યાંય મૃત્યુઆંક નોંધાયો નથી. બ્રિટનમાં કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ગયું છે. એવા ઘણા બધા લોકોને ઓમિક્રોન જોવા મળ્યો છે કે જે લોકોની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે કે એવું ત્યાંના આરોગ્ય મંત્રીએ જણાવ્યું છે. આ ઉપરાંત આઈઆઈટીના જે તજજ્ઞો છે આપણા અહીંના લોકલ એ લોકોને એક એવી આગાહી, એ લોકોએ એક એવી ચેતવણી વ્યક્ત કરી છે કે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર ભારતમાં આવી શકે છે અને રોજના જ્યારે પીક ઉપર પહોંચે ત્યારે રોજ 1.5 લાખ જેટલા કેસ નોંધાઈ શકે છે. જી ખૂબ સરસ માહિતી આપી છે શૌલિક ગાંધીએ. તેઓએ કહ્યું છે કે આ જે વેરિયન્ટ છે તે જે આગલા જે વેરિયન્ટ હતા તેનાથી થોડો કમ નુકસાન કરી શકે તેવો છે, પરંતુ યુવાનોમાં આનો જે ફેલાવો જે છે તે ખૂબ જ ઝડપી જોવા મળી રહ્યો છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી જીગર પંડ્યા.
યસ, જે રીતે શૈલેષ ગાંધીએ આપણને માહિતી આપી ઓમિક્રોન વિશેની, પણ સાથે સાથે એક ચોંકાવનારી બાબત જે આ મુદ્દાની વાત જે ચર્ચા છે તે એ છે કે જે જામનગરમાં ગુજરાતની અંદર સૌથી પહેલો જે ઓમિક્રોન વાયરસનો કેસ જે વૃદ્ધાને આવ્યો હતો, તે જ ઘરની અંદર એક અઠવાડિયા સુધી ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા અને 7 જેટલા બાળકોને ટ્રેસ કરવામાં આવ્યા છે. એ જે બાળકો છે તેમને અત્યારે હાલ તો આઇસોલેટેડ કરી દેવામાં આવે છે અને કોઈ ગંભીર બીમારી કે લક્ષણો હજી કોઈ પરીક્ષણ દરમિયાન એમને મળ્યા નથી. પણ એ જે આઇસોલેટેડ કરેલા છે તેના ઉપરથી એક દાખલારૂપ કિસ્સો એવો ઉદાહરણ તરીકે આપણને મળે છે કે ગુજરાતમાં કેટલી જગ્યાએ આ રીતના ટ્યુશન ક્લાસીસ ચાલતા હશે, તેની ગાઈડલાઈન SOP પ્રમાણે ત્યાં એનું પાલન થતું હશે કે નહીં, તેની વચ્ચે સ્કૂલોને શરૂ કરી દેવામાં આવી છે. અને ત્રીજી લહેરની જે આશંકા વર્તાઈ રહી છે, જે અગાઉની ચર્ચામાં આપણે જણાવ્યું આપણા સહકર્મીઓ, તો તે જ રીતે અત્યારે સ્કૂલો બાબતના જે નિર્ણયો ક્યારે સરકાર લેશે અને કઈ રીતે લેશે એ ખબર નથી આપણને, પણ દરેકે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે જો આ જ રીતે ત્રીજી લહેરના ભણકારા જે વાગી રહ્યા છે તેમાં SOPનું ખાસ ધ્યાન નહીં રખાય અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન નહીં રખાય અને માસ્ક એવોઇડ કરશે, ત્યારે બાળકો કેવી રીતે એને સાચવી શકશે તે એક ગંભીર પ્રશ્ન છે. તેના માટે વાલીઓએ જાગૃત થવું પડશે, શાળા સંચાલકોએ પણ જાગૃત થવું પડશે, સાથે સાથે ટ્યુશન સંચાલકો છે તેમણે પણ SOPનું ચુસ્ત રીતે પાલન થાય તે જોવું રહેશે. જી, ખૂબ સરસ માહિતી આપી છે જીગર પંડ્યાએ કે હજુ સુધી બાળકોની વેક્સિન જે છે તે શોધાઈ નથી અને આ ઓમિક્રોનના શકંજામાં જો બાળકો આવે છે તો પરિસ્થિતિ જે છે તે કલ્પના ન કરી શકીએ તેવી ગંભીર પણ થઈ શકે છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી નીરવ. ચોક્કસપણે જ્યારે જામનગરમાં ઓમિક્રોનનો જે પ્રથમ કેસ નોંધાયો તેનાથી સમગ્ર ગુજરાતની પરંતુ સમગ્ર દેશમાં કહેવાય કે એક પ્રકારનો ચકચાર મચી ગયો હતો. વાત કરવામાં આવે તો કે જે ઓમિક્રોનનો જે કેસ નોંધાયો હતો તે જ ઘરમાં 7 દિવસથી જે કહેવાય છે કે સતત ટ્યુશન ક્લાસીસ ચાલી રહ્યા હતા અને જે 7 બાળકો છે એમાં એ 7 બાળકોના જે કહેવાય છે એ લોકોને આઇસોલેટ કરાયા છે અત્યારે જે ટ્યુશનમાં આવતા હતા અને ઉપરાંત વધુ જેટલા પણ બાળકો જે ટ્યુશનમાં આવતા હતા તેની પણ તપાસ ચાલુ કરવામાં આવી છે. આ વાતની જાણ ત્યાંના જે મેયર હતા તેમને થઈ હતી કે આ પ્રકારે જે ઘરમાં છે જ્યાં ઓમિક્રોનનો કેસ આવ્યો હતો કે અહીંયા આગળ આ રીતે ક્લાસીસ ચાલુ થયા હતા અને તરત જ જે એમને એ વખાણ કરવા જોઈએ આપણે કે મેયરના કે એમણે તરત જ આ પ્રકારની જે તંત્રના આરોગ્ય તંત્ર અહીંયા આગળ દોડતું કર્યું હતું. બીજી વાત કરવામાં આવે તો કે એ જે કેસ ઓમિક્રોનનો આવ્યો હતો એની જોડે પણ એમની સાથે બીજા 2 વ્યક્તિનો રિપોર્ટ પણ હજી આગળ મોકલવામાં આવ્યો છે, કારણ કે એ રિપોર્ટ પણ શંકાસ્પદ, એ લોકો 2 વ્યક્તિ પણ શંકાસ્પદ જણાતા હતા. તો એ 2 રિપોર્ટનો પણ 2 બધાના રિપોર્ટ માટે પણ આગળ વાત કરવામાં આવી છે અને રિપોર્ટ મોકલવામાં આવે છે, એનો તાગ પણ મેળવવામાં આવ્યો છે. બીજી જો વાત કરવામાં આવે તો કે જે આ ઓમિક્રોનના કેસ આવ્યા તેના લીધે એ જે બાળકો જે છે હવે એમની પણ શોધખોળ ચાલુ કરવામાં છે, કારણ કે જે બાળકો આવ્યા હતા એ 7 બાળકો હતા, તેમને તો હવે ટેસ્ટ કરીને આઇસોલેટ કરી નાખ્યા છે, પરંતુ જો અન્ય બીજા કોઈ બાળકો છે કે નહીં તેની સમગ્ર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ખૂબ સરસ માહિતી આપી છે નીરવે કહેવું છે કે ટ્યુશન ક્લાસીસમાં જે 7 વિદ્યાર્થી હતા તે લોકોની શોધખોળ પણ ચાલુ કરી દેવામાં આવી છે અને તે લોકોને પણ રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે કે તે લોકોમાં પણ ઓમિક્રોનનો કોઈ વેરિયન્ટ જે છે તે ખતરારૂપ દેખાતો નથી. તેના વિશે પણ હાલ જે આરોગ્ય તંત્ર જે જામનગરનું છે તે ખૂબ જ સફાળું દોડતું થયું છે અને આગામી દિવસોમાં હવે તે બાળકોના રિપોર્ટ શું આવે છે તે પણ જોવાનું રહ્યું. હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકની જે સમિતિની બેઠક હતી તે સોમવારથી શરૂ થઈ ગઈ છે અને આવતીકાલ બુધવારે તે જેના પરિણામ છે તેની સમીક્ષા થવાની છે. તો રિઝર્વ બેંકના જે ગવર્નર છે શશિકાંત દાસની અધ્યક્ષતામાં ચાલનારી જે MSPની બેઠક હતી તેમાં નીતિના દરોડા કરવા સહિત કેટલાક જે આર્થિક નિર્ણયની પણ સમીક્ષા કરવામાં આવશે અને આ બેઠકની અંદર સંભવત છે કે દુનિયાભરમાંથી કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની આશંકાને ધ્યાનમાં રાખી અને કેટલાક નિર્ણય પણ લેવામાં આવી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે તો 8 ડિસેમ્બરે પણ 3 દિવસીય બેઠકમાં પરિણામ આવશે અને આ વખતે પણ નીતિગત દરમાં પણ કોઈ પ્રકારના પરિણામની સંભાવના પણ ઓછી છે. આશા છે કે રિઝર્વ બેંકની નીતિગત અને યથાવત રાખી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં પણ દેશોમાં નવા ઓમિક્રોન વેરિયન્ટના દર્દી પણ મળી રહ્યા છે. ભારત પણ આનાથી બાકાત નથી રહ્યું. તો જો કે કેટલાક રિપોર્ટમાં આર્થિક સલાહકારની પણ હવાલાની પણ કહેવામાં આવી રહ્યું છે. RBI દરોડામાં કેટલાક ફેરફાર પણ થઈ શકે છે. તો રિપોર્ટ અનુસાર રેપો રેટમાં પણ પરિવર્તન સિવાય આ બેઠકમાં પણ અર્થવ્યવસ્થા અને ત્યારબાદ તરલતા પણ જાળવી રાખવી ખૂબ જ અવશ્યની છે. તો ત્યારે પણ હવે ઓક્ટોબરમાં થયેલી બેઠકમાં પણ મોનેટરી પોલિસી કમિટીએ પણ નાણાકીય વર્ષ 2021 માટે GDP ગ્રોથના અનુમાનને પણ 9.5% જાળવી રાખ્યો હતો. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી હસીત અધવરિયો. RBIના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં મીટિંગ ચાલી રહી છે. 3 દિવસની સમીક્ષા થશે. નીતિગત જે માળખું છે એ અંગે નિર્ણયો કરવા માટે સમયાંતરે આ મીટિંગ મળતી હોય છે, જેનું અધ્યક્ષસ્થાન
કાયદા મુજબ અને પ્રોટોકોલ મુજબ જે આરબીઆઈના ગવર્નર હોય છે એ સંભાળતા હોય છે. પરંતુ આ વખતની જે નીતિગત માળખાની જે આ ચર્ચા છે એમાં મહત્વના મુદ્દાઓ પર આપણે ધ્યાન જો દર્શકોનું દોરવા ઈચ્છીએ તો રેપો રેટ કે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થવાની શક્યતા હાલ નહીવત જોવાઈ રહી છે. એનું કારણ એવું છે કે કોરોના ચાલી રહ્યો છે. આજે જ વૈજ્ઞાનિકો એવી આશંકા વ્યક્ત કરી છે કે ઓમિક્રોનને લઈને કદાચ ત્રીજી લહેર આવે. સામા પક્ષે જો આપણે થોડી પોઝિટિવ વાત પર જઈએ તો થોડા સમય પહેલા તાજેતરમાં ઇકરા અને મૂડી નામની બે જે વૈશ્વિક રેપ્યુટેડ સંસ્થાઓએ પણ આવતા ક્વાર્ટરનું જે જીડીપી છે એ ખૂબ સારો રહેશે, 9.2% દરનું એમણે અનુમાન કર્યું છે. પરંતુ સાથે સાથે ફુગાવાને નાથવો એ સૌથી મોટી મુશ્કેલી છે, કારણ છેલ્લા 2 વર્ષમાં જે નાણાકીય તરલતા છે એ જળવાઈ નથી. કારણ કોરોનાને કારણે, લોકડાઉનને કારણે અને પાબંદીઓને કારણે જે બજારમાં નાણાકીય તરલતા હતી એ નથી થઈ, જેને આપણે લિક્વિડેશન કહીએ છીએ એ થયું નથી. એના પરિણામે માર્કેટ ધીમે ધીમે ઉભરી રહ્યું છે. હજુ આગળ જતાં ઉભરશે એવી ચોક્કસ તજજ્ઞોએ આગાહી કરી છે. પરંતુ હવે ઓમિક્રોનના ભય અને ત્રીજી લહેરના ભય વચ્ચે આગળ શું થશે એ જોવું રહ્યું. દરમિયાનમાં બુધવારે સમીક્ષા થશે અને એના પરિણામો જાહેર થશે. ત્યારે તો આપણને ચોક્કસપણે જાણવામાં આવશે કે શું નિર્ણયો લેવાયા. જી, ખૂબ સરસ માહિતી આપી છે અસિત અધવરુએ. હજુ પણ અસિત અધવરુને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે હમણાં થોડા દિવસ પહેલા જ જે સમાચાર પત્રમાં એક એવો અહેવાલ આવેલો કે જો આ ત્રીજી લહેર ભારતમાં ન આવે તો ભારતનો જે વિકાસ દર છે તેમાં પણ આગામી દિવસોમાં વૃદ્ધિ થઈ શકે છે. તો આ વિશે અસિત અધવરુ શું કહેવું છે આપનું? જી બિલકુલ યશ, હમણાં જ મેં ઉલ્લેખ કર્યો એમ કે ઇકરા અને પછી મૂડી, આ બંને બહુ વૈશ્વિક સંસ્થાઓ છે. આર્થિક જે પાસાઓ છે જે તે દેશના એ જોતી હોય છે ને એના આધારે, એના સ્ટેટિસ્ટિકલ વ્યૂઝના આધારે એ લોકો અનુમાન લગાવતા હોય છે જે તે દેશની જીડીપી દરનું. બહુ સારું ફૂલ ગુલાબી અનુમાન મૂડીએ આપેલું કે 9.2%ની ઉપર જશે નેક્સ્ટ ક્વાર્ટરમાં, મતલબ કે બીજા ત્રિમાસિક સમયગાળામાં. પરંતુ સાથે સાથે એમાં પણ એવો જ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો કે જો ત્રીજી લહેર નહીં આવે તો. આ તો નામનો પ્રશ્ન છે જે છેલ્લા 3 વર્ષથી આમ જોવા જઈએ તો કોરોના દુનિયામાં આવ્યો ત્યારથી આ તો નામનો પ્રશ્ન વચ્ચે આવી ગયો છે. પરંતુ તેમ છતાંય જો ભારતમાં ફુગાવો નાથી શકાશે, જે મેં હમણાં જેમ કહ્યું એમ કે લિક્વિડેશન વધારી શકાશે, તો ચોક્કસપણે કદાચ આપણો જીડીપી ગ્રોથ વધશે, જે મૂડીઝે ધાર્યો છે ત્યાં આપણે પહોંચીશું. યશ, ખૂબ સરસ માહિતી આપી છે અસિત અધવરુએ. તેઓનું કહેવું છે કે જો કોરોનાની ત્રીજી લહેર ન આવે તો ભારતના વૃદ્ધિ દરમાં જે છે તે કોઈ પણ પ્રકારની અટકાયત નહીં જોવા મળે અને ભારતનો વૃદ્ધિ દર જે છે તે ધીરે ધીરે ફરીથી પોતાની વૃદ્ધિ દરને પણ કાયમ કરી શકે છે. હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો એક દિવસના ભારતીય પ્રવાસ માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન જે છે તે દિલ્હી ખાતે આવ્યા હતા અને ત્યારબાદ તેઓ દિલ્હીથી હૈદરાબાદ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેઓનું સ્વાગત પણ ભારતીય પરંપરા મુજબ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અને વ્લાદિમીર પુતિન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ પણ આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે તેઓએ મીડિયાનું પણ સંબોધન કર્યું હતું. તો તેઓનું જે ભારત ગમન છે તે ખૂબ જ એક આશાજનક પણ ગણાવી શકાય છે, કારણ કે બંને દેશોના જે વડા છે તેના વિશે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણયો પણ થઈ શક્યા હોય તેવું પણ મીડિયા રિપોર્ટનો દાવો છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી સ્મિત. જી યસ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે બેઠક થઈ હતી. તેમાં વધુ જાણવા મળ્યું હતું કે 2025 સુધી નરેન્દ્ર મોદીનો જે રેટ છે તે તેમનો જે એક વિકાસનો જે દર છે તે 2025 સુધીમાં $30 અબજ સુધીનો વેપારનો રોકાણનો અને 50,000 અબજ સુધીનો રોકાણનું તેમનું લક્ષ્યાંક છે. અને જ્યારે પુતિને કહ્યું છે કે એક દિવસના ભારત આવી અને ખૂબ જ મજા આવી અને તેમજ તેઓને એ ભારતને મહાન શક્તિ અને વિશ્વાસુ મિત્ર તરીકે ગણે છે. યસ, ખૂબ સરસ માહિતી આપી છે સ્મિતે. સ્મિતનું કહેવું છે કે પુતિને ભારતની મુલાકાત લીધી ત્યારબાદ તેઓને ભારતીય સંસ્કૃતિ તેનાથી પણ તેઓ ખૂબ જ ઉત્કૃષ્ટ હતા અને તેઓ ભારતની સંસ્કૃતિથી પણ ઘણા આકર્ષતા પણ જોવા મળ્યા છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી હસીત અધવરુ. જી યશ, બહુ મહત્વની આ મુલાકાત છે. આ બંને એક તો રાષ્ટ્રપ્રમુખ છે ને એક વડાપ્રધાન છે, પરંતુ બંને વિશ્વમાં અત્યારે શક્તિશાળી નેતાઓમાં સ્થાન ધરાવે છે. આ તબક્કે આ બંનેની મુલાકાત ખૂબ સૂચક છે. વૈશ્વિક રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો પણ ખૂબ સૂચક છે. એના 2 કારણો છે. જ્યારથી રશિયાની અને ભારતની પહેલેથી બહુ સારા સંબંધો રહ્યા છે, વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો પણ બંને દેશો
વચ્ચેના રાજનયિક અને વ્યાપારિક સંબંધો એક દાખલારૂપ વર્ષોથી રહ્યા છે, દાયકાઓથી રહ્યા છે. એ ન જળવાય એના માટે ઘણા બીજા દેશોના પ્રયત્નો પણ રહ્યા છે. સામા પક્ષે હવે આપણે નવું સમીકરણ એવું છે કે આપણે અમેરિકા સાથે પણ એટલા જ સુદૃઢ સંબંધો છેલ્લી 2 ટર્મથી થયા છે. 10 વર્ષથી અમેરિકા સાથેના સંબંધો પણ ખૂબ સારા થયા છે. આ બધા વચ્ચે અમેરિકા અને રશિયા વચ્ચેનો ગજગરા સૌ જાણે છે એમ આ બધા વચ્ચે અમેરિકા બહુ ચોક્કસ છે કે આનાથી નારાજ થાય, પણ અમેરિકાની ખફગી વોરીને પણ પુતિન અહીંયા આવ્યા છે. સામા પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનું સ્વાગત કર્યું છે. સાથે સાથે ચીનના પેટમાં પણ તેલ રેડાયું છે. આ સ્થિતિ જોતા આ બંનેની મુલાકાત ખૂબ જ સૂચક છે. સાથે સાથે પુતિન આવ્યા બાદ રક્ષાને લઈને, રક્ષા મંત્રાલયને લઈને શસ્ત્રોના ખૂબ મોટા સોદા પણ થયા છે. કાલાશનિકોવ રાઇફલ ખરીદવામાં આવશે. હમણાં થોડા વખત પહેલાંની જ વાત કરીએ તો એન્ટી-એર મિસાઇલ જે રશિયા આપણને આપવાનું હતું, જેનો અમેરિકાએ વિરોધ કર્યો હતો, એ વિરોધને ઉપરવટ જઈને પણ રશિયાએ પોતાનું વચન પાળી અને ભારતને એની એ મિસાઇલ્સની ડિલિવરી કરી. એટલે આ રીતે જોવા જઈએ તો રાજનયિક રીતે આ સંબંધો અને આ દોસ્તી અને આ મુલાકાત ખૂબ જ સૂચક બની રહેશે. નજીકના જ ભવિષ્યમાં નવા સમીકરણો કદાચ બહાર આવે તો નવાઈની. યશ, ખૂબ સરસ માહિતી આપી છે અસિતોદ્વર્યુએ કે આગામી દિવસોમાં જે નવા અમલીકરણ જે છે તે ભારતમાં આવી શકે છે અને આજે બંને જે મહાનાયકો છે તેની વચ્ચે આ મળેલી બેઠક છે તે પણ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી વિનોદ દેસાઈ. રશિયા અને ભારતની મિત્રતા ખૂબ જૂની છે. જ્યારે પણ વિશ્વમાં ભારતે પોતાનું પક્ષ રાખવું હોય ત્યારે રશિયા એના પડખે ઊભું જ રહ્યું છે. ભારત અને અમેરિકાની મિત્રતા જ્યારે વધી ત્યારે કદાચ થોડી ખટાશ આ સંબંધોમાં આવી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમય પર રશિયા સાથે ના સંબંધોને ઉજાગર કરી અને અમેરિકા સાથે પણ તાદાત્મ્ય સાધવાનો પ્રયત્ન પણ રશિયાના ભોગે નહીં. કારણ કે અમેરિકા એવું રાષ્ટ્ર છે કે ખૂબ દુનિયામાં એને સ્વાર્થી રાષ્ટ્ર, જગત જમાદારી કરવા માટે અમેરિકા પંકાયેલું છે. જ્યારે જરૂર પડે ત્યારે એ સંબંધો તોડી નાખતા અથવા તો સંબંધોમાં પીછેહટ કરતા વિચાર નથી કરતું, પરંતુ રશિયા હંમેશા ભારતના એક મજબૂત સાથી તરીકે, મજબૂત મિત્ર તરીકે ઊભું રહ્યું છે. હવે વૈશ્વિક ફલક ઉપર જોઈએ તો જ્યારે ચીન અને પાકિસ્તાન બંને તરફથી ભારત ઉપર દબાણ વધે ત્યારે રશિયા સાથેના સંબંધો ખૂબ જરૂરી હોય છે. રશિયા એક મોટું શસ્ત્રનો સોદાગર ગણી શકાય છે. ભારતને જ્યારે પણ શસ્ત્રોની જરૂર પડી અથવા તો નવા સોદાઓ થયા ત્યારે રશિયા તરફથી મદદ મળી છે. ત્યારે બે દેશના મહાનાયકો ગણી શકાય પુતિન અને નરેન્દ્ર મોદી, એ બે વચ્ચેની આ મુલાકાત છે તે ખૂબ સૂચક છે. સાથે સાથે વૈશ્વિક ફલક ઉપર પણ આના ઘેરા પ્રત્યાઘાતો પડશે અને પોઝિટિવ અસર આની એ મળશે કે રશિયા સાથેના ભારતની નજદીકી એ અમેરિકા જો ભારત સાથે સંબંધો તોડવા અથવા ઓછા કરવા માંગતું હોય તો પણ એને પ્રેશરાઇઝ કરી અને એને ભારત તરફ અમેરિકાને ખેંચી શકાય છે. કારણ કે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો હંમેશાથી રહ્યા છે, પરંતુ જ્યારે અમેરિકા અને ભારતના સંબંધો ઉપર કડવાશ આવી ત્યારે અથવા તો જરૂર પડી ત્યારે રશિયાએ ભારતને મદદ કરી છે. આવા સમયે જ્યારે ચીન અને પાકિસ્તાનનું પ્રેશર ભારત ઉપર હોય ત્યારે રશિયાના વડા સાથેની ભારતના વડાની મુલાકાત એ ખૂબ સૂચક ગણી શકાય. ખૂબ સરસ માહિતી આપી છે વિનોદ દેસાઈ. તેવું કહેવું છે કે રશિયા જે છે તે હંમેશા ભારત તરફી પોતાનું પોઝિટિવ વલણ જ તેણે દાખવ્યું છે અને તેને લઈ અને ભારત અને રશિયા વચ્ચે પણ ખૂબ જ સારા એવા ગાઢ સંબંધો રહ્યા છે અને હજુ આગામી દિવસોમાં પણ ગાઢ સંબંધ રહે તેવું પણ આપણે ખૂબ જ પોઝિટિવ વેમાં પણ વિચાર કરી શકીએ છીએ. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી નીરવ. ચોક્કસપણે જે ભારત અને રશિયાની જે મૈત્રી છે એ આજની નથી, વર્ષો જૂની આપણી ભારત અને રશિયાની જે કહેવાય છે મૈત્રી છે. વાત કરવામાં આવે તો કે આ જે મુલાકાત છે એ રાજનૈતિક રીતે અને એક જે કહેવાય છે કે શસ્ત્રનો જે આપણે કહેવાય છે સંરક્ષણ રીતે એ બંને જગ્યાએ વિભાગમાં ખૂબ જ મહત્ત્વની કહેવાય છે કે આ મિટિંગ કહી શકાય. એનું કારણ એ છે કે ભારત રશિયાનું પહેલેથી શસ્ત્ર માટેનું મોટું સપ્લાયર રહ્યું છે, સૌથી મોટું. રશિયા જોડે પહેલેથી ભારતનું શસ્ત્ર જે કહેવાય છે પહેલેથી ભારત એની જોડેથી લે છે રશિયા પાસેથી. બીજી વસ્તુ એ છે કે આમાં કે અમેરિકાનો જે આપણે કહેવાય છે કે હંમેશા અમેરિકા હંમેશા છે ને ડોમિનેન્ટ થવા માગે છે. કોઈ પણ કન્ટ્રી ઉપર અમેરિકા ડોમિનેન્ટ થવા માગે છે. કારણ કે કોઈ પણ એક સીધી વસ્તુ છે, જ્યારે કોઈ પણ વસ્તુ આપણે કોઈ વ્યક્તિ જોડેથી વસ્તુ લેતા એ પ્રમાણે તો ભારતનો અમેરિકા સાથે શસ્ત્રનો સોદો પહેલેથી ચાલે છે અને રશિયા સાથે પણ ચાલે છે. પણ જે કહેવાય છે કે S-400 જે વિવાદ છે
ભારત અને જે કહેવાય છે કે અમેરિકાનો S-400 વાળો, કે જે એના લીધે હવે કહી શકાય કે જે રશિયા જોડે આપણી મૈત્રી છે તો તેના પર આપણે કહી શકીએ કે એના પર દબાણ લાવી શકશું. બીજી વસ્તુ એ છે કે ચીન જોડા જે સંબંધો છે, તો આ જે ભારત અને રશિયાની જે આપણે બેઠક થઈ છે તો એના લીધે કહેવાય છે કે જે ચીનને પણ ચીનના પેટમાં પણ તેલ રેડાયું છે. એનું કારણ એ છે કે રશિયા જોડે જો આપણા સારા સંબંધો છે તો આડકતરી રીતે ચીનને પણ આપણે અંકુશમાં રાખી શકશું, કે કારણ કે રશિયા અને ચીનના સંબંધો પણ દુનિયાથી વાકેફ છે અને આપણા સંબંધો ભારતના અને ચીનના સંબંધોથી દુનિયા વાકેફ છે. તો આપણે કહી શકાય કે આ જે ખૂબ જ મહત્વપૂર્ણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંને પક્ષ તરફથી ખૂબ જ સારી રીતે અમેરિકા અને રશિયાના સંબંધો બંનેનો જે સમન્વય કર્યો છે તો ખૂબ જ મહત્વની ઘટના કહી શકાય. ખૂબ સરસ માહિતી આપી છે નીરવે કેવું છે કે રશિયા અને ભારતની આ જે મહત્વપૂર્ણ બેઠક થઈ છે તેનાથી ચીનના પેટમાં પણ કંઈક તેલ રેડાતું હોય તેવું પણ દેખાઈ શકે છે, કારણ કે ચીન અને રશિયા સાથે જો આપણા સંબંધ ગાઢ બને છે તો આપણે પણ ચીન પર અંકુશ રાખી શકીએ છીએ. તેવો પણ એક અત્યારે વાત જે છે તે ખૂબ જ પ્રકાશનમાં આવી રહી છે. હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 3 કૃષિ કાયદા હતા તેને રદ કરવામાં આવ્યા છે અને હવે તેને લઈ અને ખેડૂતો સાથે હવે ખેડૂત જે છે તે એક ફરીથી નવા પોતાના પ્રશ્નની સાથે હવે અત્યારે ચર્ચામાં જોર પકડી રહ્યું છે. તો જે ટેકાના ભાવ છે તેને લઈ અને હાલ ખૂબ જ એક મોટી ચર્ચાનો વિષય બન્યો છે. તો તેને લઈ અને હાલ ટેકાના જે લઘુત્તમ ભાવ છે તેમાં પણ ઘટાડો કરવાની 6 માગણી પર ચર્ચા કરવાથી ખેડૂતની માંગ પર હજુ સુધી સરકાર તરફથી કોઈ પણ વધુ પગલાં પણ લેવામાં આવ્યા નથી. તો 5 સભ્યોની સમિતિ હજુ સુધી પણ કેન્દ્ર સરકાર તરફથી કોઈ માહિતી મળી નથી અને 12 નવેમ્બરના રોજ સંયુક્ત કિસાન મોરચાએ પણ MSP પર કાયદો બનાવવા સહિતની 6 માગણીઓ પર ચર્ચા કરવા માટે પણ વડાપ્રધાનને ખુલ્લો પત્ર પણ લખ્યો હતો. યુનાઇટેડ કિસાન મોરચા આજે એટલે કે મંગળવારે પણ સિદ્ધુ બોર્ડર પર અગાઉના કાર્યક્રમ હેઠળ આંદોલનને ઉગ્ર બનાવવા માટે પણ ભાવિ વ્યૂહરચના ઘડવાનું છે અને સાથે સાથે યુનાઇટેડ કિસાન મોરચા દ્વારા પણ સરકાર સાથે મંત્રણા કરવા માટે પણ રચવામાં આવેલી 5 બેઠકમાં અંગેના ભાવિ પગલાં વિશે પણ ખેડૂતોનું આંદોલન નિર્ણય પણ લેવામાં આવી શકે છે. તો SKM દ્વારા પણ જારી કરવામાં આવેલા નિવેદનમાં માહિતી આપવામાં આવી છે અને SKMના નેજા હેઠળ પણ ખેડૂત સંગઠનોને જણાવ્યું છે કે લઘુત્તમ ટેકાના ભાવ પર કાનૂની બાહેંધરી અને ખેડૂતો સામેના બનાવટી કેસ પણ પાછા ખેંચવા અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને પણ પુનર્વસન માટે પણ આંદોલન વધુ તીવ્ર બનાવવાની જરૂરિયાત છે. યુનાઇટેડ કિસાન મોરચાએ પહેલેથી જ નક્કી કર્યું હતું કે જો સરકાર ખેડૂતોની માગણીને સત્તાવાર રીતે ખાતરી નહીં આપે તો ખેડૂત આંદોલનને ચાલુ પણ હજી રહી શકે છે. સરકારે 2 દિવસ સમય પણ આપ્યો છે, પરંતુ હવે કોઈ પણ પહેલા ન થતી જોવા મોરચા પણ હવે આંદોલન ઉગ્ર બનવાની પણ રણનીતિ પર કામ કરી રહ્યું છે. તો આજરોજ મંગળવારે મળનારી બેઠકમાં પણ સર્વાનુમતે વિચારણા પણ કરવામાં આવી છે અને આ બેઠકમાં પણ ખૂબ જ મહત્વના નિર્ણયો પણ લઈ શકાય તેવું છે. તો હવે કયા નિર્ણય લેવાય છે તે પણ હવે જોવાનું રહ્યું. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી જીગર પંડ્યા. જે ખેડૂત આંદોલનની જે કંઈ વાતચીત છે યશ, તે પ્રમાણે આપણે જોઈએ તો પાછલા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ત્રણે જે કૃષિ કાયદા છે પાછા પરત લેવાની વાત કરેલી હતી અને ત્યારબાદ સંસદમાં પણ ખરડો પસાર કરીને તે બિલ પસાર કરી દેવામાં આવ્યું છે. પણ ખેડૂતોની જે અમુક માગણીઓ છે તે હજી પણ સંતોષાઈ નથી. તેના લીધે ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનોમાં 2 ભાગ પડી ગયેલા છે. જે 2 ભાગ પડી ગયા છે તે લોકોની એક કોમન વાત તો એક જ છે કે MSP અને બીજી જે કૃષિ કાયદાને લગતી જે વાતો છે તે સંતોષવામાં આવે અને તેની માગણીઓ જે છે તે સારી રીતે ખેડૂતોને ફાયદારૂપ થાય તે રીતે દરેક જે કૃષિમંત્રી અથવા તો વડાપ્રધાન છે તે લોકોને વારંવાર અપીલ કરી રહ્યા છે અને ત્યાં સુધી ખેડૂત આંદોલન ક્યારે પણ પાછા તે લોકો જે એક વડાપ્રધાનની જે અપીલ હતી કે ખેડૂતો જે છે પાછા ફરે, પરંતુ તે પોતાની જગ્યાએ ઊભા રહીને પોતાની જગ્યાએ અડીખમ રહીને પોતાની માંગણીઓ જે છે તે સંતોષવા માટે કટિબદ્ધ છે તેવું જણાઈ આવ્યું છે. જી, ખૂબ સરસ માહિતી આપી છે જીગરે કહેવું છે કે જે ખેડૂતો છે પોતાની માગણીને ડટી રહેવા માટે પણ અથાક પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે 12 માસની ગમે તેવી ઋતુ હોય છતાં પણ ખેડૂત જે છે તે તડકો, ઠંડી, વરસાદ સહન કરીને પોતાની જે ખેતી છે તેમાંથી અનાજ ઉત્પન્ન કરતો હોય છે અને ત્યારે જે તેની મહેનતનું જ્યારે યોગ્ય પરિણામ આવતું નથી, જ્યારે તેને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા નથી, ત્યારે ખેડૂત જે છે તે આંદોલનની ચીમકી ઉચ્ચારે તે ખૂબ યોગ્ય પણ ગણાવી શકાય છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી ફૈઝાન. દિલ્હીની સરહદો પર અત્યારે પણ જે છે ખેડૂતોનું આંદોલન છે જે યથાવત જોવા મળી રહ્યો છે. જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 કૃષિ કાયદાઓ પરત ખેંચવાની માંગ કરી હતી, એટલે પરત ખેંચ્યા હતા અને સંસદમાં પણ ખરડો પસાર કરી 3 કૃષિ કાયદા રદ કર્યા હતા. તેને લઈને પણ અત્યારે કિસાનો દ્વારા MSPનો કાયદો બનવો જોઈએ તે સહિત અન્ય 6 માંગણીઓ પણ મૂકવામાં આવી છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંયુક્ત કિસાન મોરચાના અધ્યક્ષ રાકેશ ટીકેતે જણાવ્યું હતું
હતો કે ખેડૂતોમાં MSP અંગે કાયદો બનાવવામાં તે અંગે સરકાર બાંયધરી લે, ત્યારબાદ ખેડૂતોનું જે મૃત્યુ થયું છે આ આંદોલનમાં 67 ખેડૂતોને વળતર આપવામાં આવે, અને તે કેટલાક પ્રશ્ન છે કે ખેડૂતો ઉપર કરેલા જે ખોટા કેસો છે જે સરકાર પરત ખેંચે તે અંગે પણ એ લોકોએ જણાવ્યું હતું. જે ત્યાં માંગણી જે કેન્દ્ર સરકાર નહીં સંતોષે તો આગામી દિવસોમાં આ આંદોલન આ જ મૂળમાં યથાવત રહેશે અને અમે લોકો અમારા જે કાયદાઓ છે તે અંગે પણ મક્કમ રહીશું અને અમારી આંદોલન છે જે યથાવત જ રાખીશું. કેટલાક ખેડૂત નેતાઓ પણ આ અંગે યથાવત માટે અડીખમ ઊભા છે અને સરકાર દ્વારા પણ એક કમિટીની રચના કરવામાં આવી હતી અને તેના અંગે પણ અત્યાર સુધી કોઈ પરિણામ મળ્યું નથી, જેને લઈને ખેડૂતોએ રાહ જોઈ રહ્યા છે. જી, ખૂબ સરસ માહિતી આપી છે ફૈઝાને કહ્યું છે કે જો ખેડૂતોની માગણી સંતોષવામાં નહીં આવે તો ખેડૂતો આગામી દિવસોમાં પોતાના આંદોલનને હજુ પણ ઉગ્ર સ્વરૂપ પણ આપી શકે છે. તો હવે આગળના મુદ્દા પર વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જાતિ આધારિત જે વસ્તી ગણતરી છે તેના પ્રસ્તાવને રદ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ચોખ્ખા શબ્દમાં ના પાડી છે કે જાતિ આધારિત જે વસ્તી ગણતરી છે તે કોઈ પણ કાળે કરવામાં નહીં આવે. ત્યારે કેન્દ્ર સરકારની ના પાડવા છતાં પણ હવે યુપી સરકારે એવો નિર્ણય લીધો છે કે યુપી સરકાર જે છે તે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની છે અને તેમાં લાગનારો કોઈ પણ જે ખર્ચ હશે તે પણ રાજ્ય સરકાર જે છે તે કોઈ પણ કાળે તેને પહોંચી વળવા માટે પણ સક્ષમ છે. તો ત્યારે હવે યુપી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ પત્રકાર સાથે વાતચીત કરતા નીતિશ કુમારે કહ્યું છે કે અમે પણ રાજ્યના અન્ય પક્ષોની સાથે વાતચીત કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠકમાં પણ બોલાવવામાં આવશે. તો આ સમયે પણ બધા પક્ષો પણ સહમત થશે તેવી પણ આશા છે અને જાતિ આધારિત વસ્તી ગણતરી કેવી રીતે કરવાની અને કયા માધ્યમથી કરવાની તે વગેરેની તૈયારી પણ કરી લેવામાં આવશે અને રાજ્ય સરકાર પણ સંપૂર્ણ ખર્ચો ઉઠાવવા તૈયાર હોવાનું પણ નીતિશ કુમારે કહ્યું હતું. તો વસ્તી ગણતરી સમયે લોકો પેટા જાતિ પણ જણાવશે અને એવામાં સબ કાસ્ટ અને કાસ્ટ બંનેનો પણ જોવામાં આવવાની છે. લોકો જાતિ આધારિત વસ્તી ગણતરી માટે પણ જાગૃત પણ કરવામાં આવશે અને સૌના અભિપ્રાય બાદ તે સહમતિ બનશે કે તેના પર સરકાર વિચારણા કરશે અને એક તારીખ પણ નક્કી કરવામાં આવશે. જે દિવસ બધું નક્કી કરાશે ત્યાં નોંધનીય છે કે લોકસભામાં પણ હાલમાં જ સંસદોએ સવાલ કર્યો હતો કે શું કેન્દ્ર સરકાર પણ જાતિ આધારિત ગણતરી કરવાની તરફેણમાં છે અને જેમાં જવાબમાં પણ સરકારે હાલ એવું કોઈ આયોજન ન હોવાનું પણ કહ્યું છે. તો હવે આગામી દિવસોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે કે કેમ તે પણ ખૂબ એક મોટો પ્રશ્ન છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી હસીત અધવરિયો. યશ, બહુ મહત્વનું છે. જ્યારથી ભારત ડેમોક્રેટ બન્યું, આપણે લોકશાહી બની, ત્યારથી જાતિગત સમીકરણો ચૂંટણી માટે કે સત્તા માટે બહુ મહત્વના રહ્યા છે. હવે બિહારમાં પણ પહેલેથી એવું જ છે. 2-3 પ્રકારની જે ખાસ કમ્યુનિટી છે એનો પહેલેથી દબદબો અને વર્ચસ્વ રહ્યો છે. જે સૌથી વધુ મતદાર જે જ્ઞાતિમાં હોય એને પોતાના મત માટે એ જ્ઞાતિને ખુશ કરવી, અંકે કરવી કે એ જ્ઞાતિના આગેવાનોને પોતાની વિચારધારામાં જોડવા એ જે તે પક્ષની રીતિ હોય છે. અને એટલા માટે જ વસ્તી ગણતરી પણ જાતિ આધારિત થતી હોય છે કે જેના કારણે ચૂંટણી જીતવા માટે એ ગણતરી અને એ આંકડા મહત્વપૂર્ણ રીતે કામ આવે. અત્યારે જોકે હવે થશે કે કેમ એ હવે પછીનો મુદ્દો છે, પરંતુ અત્યારે ચૂંટણી આવે એ પહેલાં જ આ પ્રક્રિયા બિહારમાં થાય એવી ચણભણ તો ચોક્કસ શરૂ થઈ ચૂકી છે. યશ, જી, ખૂબ સરસ માહિતી આપી છે હસીત અધવરિયુએ કે બિહારની અંદર આ જે ચળવળો છે તેનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય છે કે કેમ તે પણ જોવું રહ્યું, કારણ કે આ ખૂબ મોટો પ્રશ્ન જે છે તે આપણા દેશ માટે ગણાવી શકાય છે. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી જીગર પંડ્યા. યશ, જે જાતિ આધારિત જે ગણતરી છે કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે ના પાડેલી છે, છતાં પણ રાજ્યોને તેની છૂટ આપેલી છે. તેના અનુસંધાને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ હમણાં એક જાહેરાત કરી છે કે બિહારની અંદર જાતિવાદ જે સંખ્યા છે અને જે ગણતરી છે તે કરવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ જે છે રાજ્ય સરકાર ઉઠાવશે. કારણ કે આમાં કેન્દ્ર સરકારે તો સ્પષ્ટ ના જ પાડેલી છે, છતાં પણ અલગ અલગ રાજ્યોને જો કરવું હોય તો તે ખર્ચ પોતાની રીતે ઉઠાવે. અને પણ આનાથી એક ફાયદો એ સમજાવવા માટે કેટલા સફળ થઈ રહ્યા છે જાતિવાદ જે મતગણતરી અથવા તો એની જે સંખ્યા છે જે ગણવામાં કઈ રીતે સફળ થશે તે આગામી દિવસોમાં આપણને જણાશે. જી, ખૂબ સરસ માહિતી આપી છે જીગર પંડ્યાએ કે આગામી દિવસોમાં હવે જે રાજ્ય સરકાર છે તે કયા કયા નિર્ણય લે છે અને જે જાતિ આધારિત વસ્તી ગણતરી છે તેમાં કયા કયા પ્રકારના જમ્પ લાવે છે તે પણ જોવાનું રહ્યું. તો આ વિશે વધુ માહિતી આપશે અમારા સહકર્મચારી વિનોદ દેસાઈ. જાતિ આધારિત રાજકારણ એ ભારતીય રાજકારણની ખૂબ મોટી સૂડ કહી શકાય. એના માટે જ કેન્દ્ર સરકારે એવો નિર્ણય કર્યો હતો કે જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં થાય. હવે દરેક એટલે ભારતના રાજકારણમાં જાતિવાદ એ ખૂબ મોટું દૂષણ છે.
જાતિ આધારિત વસ્તી ગણતરી થાય એટલે ક્યાં કયા બેલ્ટમાં કોના કેટલા વોટ છે એને સીધી ગણતરી, એટલે આગામી એ પ્રમાણેના આયોજન કરી શકે. કદાચ આવો મત નીતિશ કુમારનો હોય ને એના કારણે કેન્દ્ર સરકારે ના પાડી છતાં પણ જાતિ આધારિત રાજકારણ ભારતમાં તમે જુઓ તો ગ્રામ પંચાયતની ચૂંટણીથી લઈ અને વડાપ્રધાનની એટલે સંસદની ચૂંટણી સુધી દરેક જગ્યાએ જાતિવાદ ખૂબ મોટું ફેક્ટર હોય છે. જ્યારે ટિકિટ આપવાની ત્યારે પણ જાતિવાદને ધ્યાને રાખી કયા વિસ્તારમાં કોના કેટલા મત છે એના આધારે ટિકિટની ફાળવણી થતી હશે. ક્યારેક તો એવું પણ બને છે મોટાભાગે આજે બિહાર, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં જાતિનો એક નેતા હોય, જાતિનો વડો હોય, એ જ ચૂંટણી લડે ને એને જીતે. એટલે જાતિ આધારિત રાજકારણ, જાતિ આધારિત વસ્તી ગણતરી એ આમ જોવા જાવ તો ખૂબ અયોગ્ય છે. કારણ કે એક તરફ તમે દેશને એક કરવાની વાત કરો છો ત્યારે તમે જાતિમાં વિભાજિત કરવાની આખી આ પ્રક્રિયા હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે જે કેન્દ્ર સરકારે ના પાડી છે જાતિ આધારિત વસ્તી ગણતરીની તે ખૂબ યોગ્ય છે, પરંતુ રાજ્યોને પોતાની રીતે આ કરવાની છૂટ છે કારણ કે કોઈને રોકી શકાતા નથી. પરંતુ જાતિ આધારિત વસ્તી ગણતરી કરી અને આગામી આયોજનો થઈ શકે અને એના માટે ટિકિટની વિતરણ થઈ શકે એના માટે કદાચ નીતિશ કુમાર આ જાતિ આધારિત જે વસ્તી ગણતરી કરવા માટે એકમત થયા હોય એવું લાગી રહ્યું છે. ખૂબ સરસ માહિતી આપી છે વિનોદ દેસાઈ કહ્યું છે કે ભારતનું જે રાજકારણ છે તે હંમેશા જ્ઞાતિવાદ ઉપર જ ચાલતું હોય તેવું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને ત્યારે હવે આવા સમયની અંદર નીતિશ કુમાર જે છે તેણે પોતાના યુપી રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો જે એક પ્રસ્તાવ મૂક્યો છે તે પણ ખૂબ અયોગ્ય ગણાવી શકાય છે. કારણ કે જાતિ આધારિત વસ્તી ગણતરી જે છે તે તેની અંદર કોઈ પણ પ્રકારનું તથ્ય હોય તેવું પણ જણાતું નથી. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં તેના શું પરિણામ આવે છે તે પણ જોવાનું રહ્યું. ન્યૂઝરૂમની સમાપ્તિમાં બસ આટલું. વધુ ન્યૂઝરૂમ માટે જોડાયેલા રહો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.